નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર રેલવે સ્ટેશન ઉપર અમદાવાદ ડિવિઝનલ મેનેજરની ઓચિંતી તપાસ, સફાઈ મામલે ડીઆરએમના ચેકિંગથી રેલવે અધિકારીઓમાં મચી દોડધામ. વોટ્સએપથી કોર્ટની પરીક્ષાનું પેપર લીક કરનાર શેરનો શખ્સ ઝડપાયો. પાલનપુર પોલીસે વોટ્સએપમાં વપરાયેલ મોબાઈલ કબજે કરી 2 આરોપીની હાથ ધરી તપાસ. પાલનપુરની ગોકુળધામ સમિત પ્રથમ રેસીડેન્સીમાં નટુકાકાએ માણી મહેમાનગતિ. પ્રથમના રહીશોએ નટખટ નટુકાકા સાથે કરી મોજ મસ્તી. સરદાર સરોવરની ઊંચાઈ વધારવાના નિર્ણયને પાલનપુરમાં આવકાર. ભાજપે આતંકબાજી કરી ગુજરાતને ફાયદો કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી શુભેચ્છાઓ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર આજે અમદાવાદ રેલવે ડિવિઝનલ મેનેજરે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેને લઈ પાલનપુરના રેલ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. રેલવેના ડીઆરએમના આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રેલવે સ્ટેશનના વિવિધ વિભાગ દરેક પ્લેટફોર્મ અને મુસાફરોની સુવિધા અંગે જાત તપાસ કરી હતી. ભારતીય રેલવે દ્વારા હાલમાં સ્વચ્છતાને અગ્રિમતા આપવા માટે રેલવે સ્ટેશનો ઉપર ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે, જેમાં પાલનપુરના રેલવે જંકશન ઉપર સફાઈ મામલે જાત તપાસ કરવા માટે ડીઆરએમ અમદાવાદે સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કર્યું હતું, જેમાં તેમણે પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ સફાઈ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રેલવેના તેમજ મુસાફરોના પ્રશ્નો અંગે રેલવે અધિકારીઓ સાથે બેઠક યોજી વાતચીત કરી હતી. डिविजनल रेलवे मैनेजर डीआरएम अहमदाबाद आए थे सरप्राइज इंस्पेक्शन को. औचक निरीक्षक बोलते हैं, वो देखने आए थे पालनपुर का सफाई व्यवस्था के बारे में. अभी क्या है कि रेलवे बोर्ड ने अभियान चलाया है पूरे हिंदुस्तान के रेलों में और गाड़ियों के कोचों में सफाई की व्यवस्था क्या है. अगर व्यवस्था ठीक नहीं तो उसको कितना ठीक कर सकते हैं हम, इसका एक अभियान चलाया जा रहा है. इसी अभियान के तहत जो है डीआरएम अहमदाबाद पालनपुर का इंस्पेक्शन करने आए थे. पूरे पालनपुर का सारे प्लेटफॉर्म का पूरे एरिया का उन्होंने निरीक्षण किया है. वैसे पालनपुर की सफाई जो है, सफाई व्यवस्था जो है पहले से अच्छी रही है और जगह के अपेक्षाकृत भी अच्छी रही है, लेकिन फिर भी उन्होंने कुछ इंस्ट्रक्शन दिए हैं जहाँ जहाँ ध्यान देने की आवश्यकता है. और वैसे तो पालनपुर के बारे में आप जानते हैं, लास्ट ईयर पालनपुर को सफाई के लिए शील्ड प्राप्त हुई थी, तो यहाँ की सफाई व्यवस्था जो है वो अच्छी है. तो काफ़ी संतुष्टि के साथ जो है कि यहाँ से निरीक्षण करके डीआरएम महोदय वापस गए. આમ રેલવેના ડિવિઝનલ મેનેજર આજે પાલનપુર રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતા રેલવે અધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સફાઈના મામલે પાલનપુર રેલવે સ્ટેશને અગાઉ એવોર્ડ પણ મેળવેલ છે. પાલનપુર તાલુકાના પીપળી ભાગળ ગામે આજે શાળાએ જતી એક 7 વર્ષીય બાળકીને રસ્તામાં જ મોત સાથે ભેટો થતા ભારે ચકચાર મચી જવા પામી છે. પીપળી ગામે વહેલી સવારે બનેલી આ દુર્ઘટના જોઈએ તો ગામના રમેશભાઈ દરજીની 7 વર્ષીય પુત્રી આરજી ગામની જ શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરતી હોય આ બાળકી આજે વહેલી સવારે પોતાના ઘરેથી શાળાએ જવા નીકળી હતી, જ્યાં શાળા નજીકથી પસાર થઈ રહેલ આરજી દરજીને પાછળથી કાર બનીને આવી રહેલ મારુતિ વાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં આરતી ગંભીર રીતે ઘાયલ થતા તેને ઘટના સ્થળે છેલ્લો શ્વાસ લઈ લીધો હતો. જો કે બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે બનાવની જાણ તેના પરિવારજનોને થતા તેઓ ઉપર તો રીતસરનું આગ તૂટી પડ્યું હતું. જો કે પીપળી ગામે વહેલી પરોઢે શાળાએ જતી એક 7 વર્ષીય માસૂમ બાળકીની મારુતિ વાનની ટક્કરે મોત નિપજતા ગામમાં ભારે શોકની કાળીમાં છવાઈ જવા પામી છે. જ્યારે બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. સ્કૂલમાં જવા બદલે છોકરી ત્યાં બસ સ્ટેશન ઉપર ઉભેલી હતી અને કોઈ અજાણી ગાડી આવી અને છોકરીને ત્યાં ઉભેલી ગાડી આવતી ગાડીને ઉભેલી છોકરીને ટક્કર મારી અને લગાડી છે. ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. આમાં પીપળી ગામના બસ સ્ટેશન ઉપર જ આ બનાવ બનેલ છે. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ દેવી દેવતાઓના જપ તપ અને વ્રતનો વિશેષ મહિમા રહેલો છે, જેમાં વટ સાવિત્રીનું વ્રત તો સૌભાગ્યવતી મહિલાઓ માટે પતિના દીર્ઘાયુ સાથે પરિવારને સુખ શાંતિ આપનારું વ્રત ગણાય છે. એટલે જ તો સૌભાગ્યવતી મહિલાઓ શ્રદ્ધાપૂર્વક વટ સાવિત્રીનું વ્રત કરે છે. જેઠ મહિનાની પૂનમે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે, જે બધી બહેનોએ
અને વડની પૂજા કરવામાં આવે છે. શંકર ભગવાનની ઉજવવામાં આવે છે. આ દિવસે સત્યવાનને બચાવવા સાવિત્રીએ તપ કર્યું હતું અને વડની પૂજા કરી હતી. એ માટે અમે પણ આવી રીતે પૂજા કરીએ છીએ. આજે વડ સાવિત્રીના વ્રતનો દિવસ હોય પાલનપુરમાં સૌભાગ્યવતી મહિલાઓએ વિવિધ દેવાલયો ખાતે વ્રતની ઉજવણી કરી હતી. જેમાં આજે વડ સાવિત્રીના વ્રતને લઈ વ્રતધારી મહિલાઓએ એકટાણો ઉપવાસ કર્યો હતો અને વહેલી પ્રભાતે દેવાલયોમાં જઈ વડની વિશેષ પૂજા અર્ચના કરી વડદેવની પ્રદક્ષિણા કરી હતી. જો કે અગાઉ અર્ધ દેશના રાજા અશ્વપતિએ પણ પરિવારની સુખ શાંતિ માટે વડ સાવિત્રીનું વ્રત કર્યું હતું. જો કે સાવિત્રીને માતા ગાયત્રીનું સ્વરૂપ માનવામાં અને વડ સાવિત્રીનું વ્રત કરવાથી આત્મબળની વૃદ્ધિ થવાની સાથે માતાજીની કૃપા થાય છે, જેને લઈ મહિલા વર્ગમાં વડ સાવિત્રીના વ્રતનો વિશેષ મહિમા રહેલો છે. જેમાં વ્રતધારી મહિલાઓ રાત્રે જાગરણ પણ કરે છે. જો કે આજે વડ સાવિત્રીના વ્રત નિમિત્તે પાલનપુરના વિવિધ મંદિરોમાં વ્રતધારી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. જ્યાં મહિલાઓ વડનું પૂજન કરી પોતાના પતિના દીર્ઘાયુ માટે શ્રદ્ધાપૂર્વક વ્રતની ઉજવણી પણ કરી હતી. જેઠ સુદ પૂનમ 13ના દિવસે લેવામાં આવે છે અને 3 દિવસ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા દિવસે પૂનમના દિવસે નખરોડો ઉપવાસ કરવામાં આવે છે. નખરોડો ઉપવાસ કર્યા પછી નાહી ધોઈને આખો દિવસ નખરોડો ઉપવાસ કરવામાં આવે છે અને વડની પૂજા કરવામાં આવે છે. આ વ્રત સત્યવાનનો જીવ યમરાજ પાસેથી ત્રીજા દિવસે પાછો લાવ્યો હતો. એટલા દિવસે કંઠ સૌભાગ્યવતી માટે આ વ્રત કરવામાં આવે છે અને વડ સાવિત્રીનું વ્રત અમૂલ્ય છે અને પોતાના પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રત બહેનો અમે વડ સાવિત્રી એટલા માટે કરીએ છીએ કે પોતાના પતિને આયુષ્ય વધે અને લાંબુ આયુષ્ય માટે અમે આ લોકો વ્રત કરીએ છીએ. જેઠ મહિનાની દર પૂનમે આ વ્રત કરવામાં આવે છે અને અમે આ દિવસે નકળો ઉપવાસ કરીને બહેનો વ્રત કરીએ છીએ. આનાથી અમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વડ સાવિત્રી જેમ યમરાજ પાસેથી પોતાના પ્રાણ પાછા લાવી શકતી હતી એ માટે એ જાણીને અમે પણ આ વ્રત કરવા માટે પ્રેરાઈએ છીએ અને અમે આ વ્રત એટલા માટે કરીએ છીએ કે અમારા પતિનું આયુષ્ય લાંબુ રહે અને અમારું સૌભાગ્ય અખંડ રહે. પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે 1 જૂનના રોજ લેવાયેલી કોર્ટના જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વોટ્સએપથી પ્રશ્નપત્ર લીક કરનાર ધાનેરાના શેરગઢ ગામના યુવકને પાલનપુર પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી વોટ્સએપ માટે વપરાયેલ મોબાઈલને કબજે કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે. તેમાં હાલના આધુનિક જમાનામાં કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી પેપર ચેક કરી શકાય તે માટે OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી હોય છે. ત્યારે તાજેતરમાં લેવાયેલી કોર્ટની જુનિયર કારકુનની પરીક્ષામાં પાલનપુરની જીડી મોદી કોલેજમાં પરીક્ષા દરમિયાન વોટ્સએપ દ્વારા પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક કરીને બહારથી જવાબ મંગાવી ઉત્તીર્ણ થવાનું કારકત દાખવનાર ધાનેરાના શેરગઢ ગામના નરેશ કરશન ચૌધરીને વર્ગ નિરીક્ષકે ઝડપી પાડ્યો હતો. જે મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારે શેરગઢના નરેશ ચૌધરી સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ગુનો ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતો હોય તેની તપાસ PI MB વ્યાસને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે આ બનાવના આરોપી નરેશ પટેલ અને પ્રેમા પટેલને ઝડપી પાડી તેમની પાસેથી વોટ્સએપ માટે વપરાયેલ મોબાઈલ કબજે કરી આ કાવતરા પાછળ કોનો હાથ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 1 જૂનના રોજ હાઈકોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્કની પરીક્ષા હોય જીડી મોદી કોલેજમાં નરેશકુમાર કરશનભાઈ પટેલ પરીક્ષા આપતા હોય તેમણે તેમનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર ફોટો પાડી બહાર મોકલેલ અને ત્યાંથી તે પ્રશ્નના જવાબો સોલ્વ થઈ રિટર્ન વોટ્સએપથી તેના મોબાઈલ પર આવતા ત્યાં વર્ગ નિરીક્ષકે પકડી પાડતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલી. જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી મુજબનો ગુનો હોય અને તપાસ PI સેક્શન અધિકારીને કરવાની હોય જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી આ ગુનાની તપાસ અમે સંભાળી લીધેલી અને તોમતદાર નરેશ કરશનભાઈ જાતે પટેલ રહે શેરગઢ તાલુકો ધાનેરા તથા પ્રેમાભાઈ ઉકાભાઈ પટેલ રહે શેરગઢ તાલુકો ધાનેરા વાળાઓને આજ રોજ અટક કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આમ કોર્ટમાં કારકુન બનવા માટે મોબાઈલ ઉપર પેપર લીક કરવાની ગુસ્તાખી કરનાર શેરગઢના એક પરીક્ષાર્થી સહિત તેને મદદ પૂરી પાડનાર શખ્સને હાલ તો કસ્ટડીના સળિયા ગણવાની ફરજ પડી છે. સિરિયલના સેટ ઉપર ક્યારેય કોઈને ન મળનારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા હાલ પાલનપુરની મહેમાન ગતિ માણી રહ્યા છે. 4 દિવસના મહેમાન બનેલા નટુકાકા હાલ પાલનપુરમાં પોતાના ચાહકો સાથે સમય વિતાવી આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આમ તો નટખટ નટુકાકા પાલનપુરમાં આવે ક્યાંથી
પણ દાંતના દુખાવાએ નટુકાકાને પાલનપુર ખેંચી લાવ્યા છે. પાલનપુરમાં જાણીતા દાંતના સર્જન ડોક્ટર નિશાંત નાયક દાંતની સારવાર માટે નિશાંત હોય નટુકાકા મુંબઈ છોડીને દાંતની સારવાર માટે પાલનપુર આવ્યા છે. જોકે 1 માસની સારવાર માત્ર પાલનપુરમાં 4 દિવસમાં થઈ જતા નટુકાકા પોતાની નવરાશની પળો પોતાના ગ્રાહકો સાથે વિતાવી રહ્યા છે. જેમાં રાત્રે લોકોની લાગણીને માન આપી નટુકાકા શહેરની પ્રથમ રેસીડેન્સીમાં લોકો સાથે સમય વિતાવ્યો હતો, જ્યાં રહીશોની લાગણી હૂંફને જોઈ નટુકાકા ભાવવિભોર બની ગયા હતા અને પ્રથમ રેસીડેન્સીને તારક મહેતાની ગોકુળધામ સોસાયટી સાથે સરખાવી હતી. જોકે નટખટ નટુકાકા પ્રથમ રેસીડેન્સીના મોંઘેરા મહેમાન બનતા અહીંયા વસતા પાલનપુર સમાચારના તંત્રી શ્રી દેવેન્દ્રકુમાર મંડોરા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નટુકાકાએ પાલનપુર સમાચાર, સંપૂર્ણ ન્યૂઝ ચેનલ અને ગુજરાત સેવા દૈનિક ચલાવી લોકજાગૃતિનું પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ મંડોરા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. આમ તારક મહેતા ફેમ નટુકાકા પ્રથમ રેસીડેન્સીના મહેમાન બનતા આ વિસ્તારના રહીશો અને બાળગોપાળોએ નટુકાકાને મળવાનો, તેમની સાથે કાલી ભાષામાં વાતો કરવાનો અને તસવીરો પડાવવાનો લાહો લીધો હતો. પાલનપુરમાં ચોમાસા દરમિયાન શહેરમાં વિવિધ સ્થળે પાણી ભરાવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે પાણી ભરાવાની મુસીબતને પહોંચી વળવા પાલનપુર પાલિકા દ્વારા શહેરમાં નાળાઓની સફાઈ હાથ ધરવામાં આવી છે. પાલનપુરમાં અનેક નાળા હાલ ગંદકીથી ખદબદી રહ્યા છે, તો કેટલાક સ્થળો ઉપર જમીન સમતલ ન હોવાના કારણે નાળાઓમાં ગટરોનું દૂષિત પાણી આગળ વધી શકતું નથી, જેના કારણે ચોમાસાની ઋતુને પહોંચી વળવા પાલિકા તંત્રે શહેરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં જેસીબી અને મજૂરો દ્વારા વિવિધ વિસ્તારના નાળા સાફ કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે રેલવે સ્ટેશન નજીક આવેલા મેઘદૂત નાળાની સફાઈ કરવામાં આવી હતી. જોકે શહેરમાં અનેક નાના મોટા મોતના નાળા સમાન છે, જે નાળા ચોમાસામાં હોનારત સર્જી શકે તેમ હોય. પાલિકા દ્વારા નાળાની સફાઈ સાથે ખુલ્લા નાળા પણ ઢાંકવામાં આવે તો ભવિષ્યમાં સર્જાનારી હોનારતો અટકાવી શકાય તેમ છે. બેલીન હોટલ સામેનું નાળું જે દર વર્ષે મેઘદૂત નાળું જે દર વર્ષે ચોમાસા પહેલા જેસીબી મશીન દ્વારા સફાઈ કરવામાં આવે છે. આ વર્ષે પણ નગરપાલિકાએ વસાવેલ નવીન જેસીબી મશીનથી આ ત્રીજી વખત આ નાળાની સફાઈ થઈ રહી છે અને અંદાજે 5 થી 7 નાળા જે ગામના અંદર છે, જેમાં લડબી નાળું, વડલીવાળા પરા પાસે આવેલ કંથેરી હનુમાન નાળું તેમજ વીરભાઈ દરવાજા જહારાબાગ પાસે આવેલ નાળું, તમામ નાળાઓની સફાઈ જેસીબી મશીન તથા મેન્યુઅલી મજૂરોથી કામગીરી કરાઈને તમામ જગ્યાએથી નાળાની સફાઈ કામગીરી ચાલુ છે. ભાભર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જે વચ્ચે આજે પોલીસ ચોપડે વધુ એક અપહરણનો બનાવ નોંધાવા પામ્યો છે, જેમાં નેજડા ગામનો એક શખ્સ અસાસણા ગામની યુવતીને બળજબરીપૂર્વક ગાડીમાં ભગાડી ગયો છે. જે મામલે યુવતીના કાકાએ ભાભર પોલીસ મથકે નેજડાના નરસિંહજી સુંડાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાભર પંથકમાં ચકચાર મચાવનાર આ અપહરણના બનાવની વિગતો જોઈએ તો તારીખ 8/6/2014ની સાંજે નેજડાનો નરસિંહજી ઠાકોર ગાડી લઈને અસાસણા ગામે આવ્યો હતો, જ્યાં તેમની જ જ્ઞાતિની એક યુવતીને બળજબરીપૂર્વક ગાડીમાં નાખી તેનું અપહરણ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે યુવતીના સગા અપહરણકાર નરસિંહજીના ઘરે જઈ તેમની યુવતીને પરત મોકલવા જણાવતા યુવકના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને યુવતીને લેવા આવેલા તેના પરિવારજનોને ધાક ધમકી આપી હતી, જેને લઈ આ મામલો પોલીસ થાણે પહોંચતા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં સિંચાઈ માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યો હતો. આ ડેમની ઊંચાઈ 122 મીટર હોય નર્મદાનું પાણી ગુજરાતને પૂરતા પ્રમાણમાં મળી શકતું નહોતું, જેને લઈ નર્મદા સરોવરની ઊંચાઈ વધારવા માટે સરદાર સરોવરની ઊંચાઈ 122 મીટરથી વધારીને 138 મીટર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવાર કેન્દ્રમાં અગાઉ યુપીએ સરકારની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ યુપીએ સરકારે ગુજરાતને અન્યાય કરવા માટે સરદાર સરોવરની ઊંચાઈ વધારવાની માંગણીને સંતોષી ન હતી. જોકે 2014ની ચૂંટણીમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની સરકાર બનતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ફાયદો કરવા માટે સરદાર સરોવરની ઊંચાઈ વધારવાની માંગને મંજૂરીની મહોર મારી છે, જેમાં ડેમની ઊંચાઈ 138 મીટર કરાશે. આ ડેમની 17 મીટર ઊંચાઈ વધારવાની સાથે વધારાના દરવાજા પણ મૂકવામાં આવશે, જેનાથી ગુજરાતને ફાયદો થશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની વર્ષો જૂની માંગણીને સંતોષવામાં આવતા ગુજરાતની પ્રજામાં ખુશીની લહેર પ્રસરી છે અને આગેવાનો અને ગુજરાત સરકાર નરેન્દ્ર મોદીનો આભાર માની ઠેર ઠેર આતશબાજી કરી જશ્ન મનાવી રહ્યા છે.
જેમાં પાલનપુર ખાતે પણ ભાજપના આગેવાનોએ કેન્દ્રની ફાયદાકારક નર્મદા ડેમની ઊંચાઈ વધારવાનો નિર્ણય કરતા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. જીવાદોરી સમાન નર્મદા યોજના અને સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા ચડાવવાના માટેની મંજૂરી માટેનો પ્રશ્ન છેલ્લા 8 વર્ષથી કેન્દ્ર સરકારમાં પડતર હતો. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન ગુજરાતની જનતાની આ માગણી અને લાગણીને સમજી અને વડાપ્રધાન તરીકે સોગંદવિધિને 15 દિવસ જ હજી થયા છે અને એમણે આ ગુજરાતનો એક સૌથી મોટો પ્રશ્ન પડતર પ્રશ્ન ઉકેલી અને આજે નર્મદા ડેમ ઉપર દરવાજા ચડાવવાની કેન્દ્ર સરકારે જે મંજૂરી આપી છે, કેન્દ્ર સરકારને આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને અને વડાપ્રધાનને આ ગુજરાતની જનતા વતી અમે સૌ અભિનંદન આપીએ છીએ અને આ કેન્દ્ર સરકારનું આ ગુજરાતનું એક ખૂબ લાભદાયી જે પગલું કેન્દ્ર સરકારે ભર્યું છે એ બદલ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાખ વાર અભિનંદન આપીએ છીએ અને ગુજરાતની જનતાનો આ જે નિર્ણય છે એ નિર્ણયમાં ખૂબ આનંદ અને ઉલ્લાસ છે. આજે શું કાર્યક્રમ કર્યો અને એના અનુસંધાને આજે આ જે કેન્દ્રનો જે આ નિર્ણય છે એ નિર્ણયને વધારવા માટે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સૌ નાગરિકો મળી અને આ કેન્દ્રના નિર્ણયને આવકારવા માટેનો આજનો આ કાર્યક્રમ હતો. જેમાં ગુરુ નાનક ચોક ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ ગુજરાતને ફાયદાકારક નિર્ણય કરતા ગુજરાતની આમ પ્રજામાં અબ અચ્છે દિન આ ગાયનો સૂર સાંભળવા મળી રહ્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર રેલવે સ્ટેશન ઉપર અમદાવાદ ડિવિઝનલ મેનેજરની ઔદ્યોગિક તપાસ, સફાઈ મામલે ડીઆરએમના ચેકિંગથી રેલવે અધિકારીઓમાં મચી દોડધામ. વોટ્સએપથી કોર્ટની પરીક્ષાનું પેપર લીક કરનાર શેરધનનો શખ્સ ઝડપાયો. પાલનપુર પોલીસે વોટ્સએપમાં વપરાયેલ મોબાઈલ કબજે કરી 2 આરોપીની હાથ ધરી તપાસ. પાલનપુરની ગોકુળધામ સમિત પ્રથમ રેસીડેન્સીમાં નટુકાકાએ માણી મહેમાનગતિ. પ્રથમના રહીશોએ નટખટ નટુકાકા સાથે કરી મોજ મસ્તી. સરદાર સરોવરની ઊંચાઈ વધારવાના નિર્ણયને પાલનપુરમાં આવકાર. ભાજપે આતશબાજી કરી ગુજરાતને ફાયદો કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી શુભેચ્છાઓ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.